નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરવી છે વાગડ વિસ્તારની। એક ખૂબ સૂત્ર સારું છે, વાગડ સૌથી આગળ। આજે એ જ વિષય લઈ આપણે વાત કરવી છે। મારા બાજુમાં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, એક વિદ્યાર્થીની છે જે ધોરણ 10માં 95.33% સાથે અત્યારે ઉત્તીર્ણ થયા છે। તો આ જે સ્કૂલમાં અત્યારે અભ્યાસ લઈ રહ્યા છે એ સ્કૂલનું નામ છે અનુભૂતિ વિદ્યા મંદિર સ્કૂલ, જે રાપરમાં ખૂબ પ્રખ્યાત છે, પ્રચલિત છે। પ્રી સ્કૂલથી કરી અને 10મા ધોરણ સુધીનું અહીંયા એડમિશન અને બાળકોને ખૂબ સારી રીતે પાયાનો ઘડતર થાય એના માટે હંમેશા તત્પર રહેતા હોય છે। તો આપણે પહેલે બેનથી પરિચય લેશું। શું નામ છે આપનું? મારું નામ ઠક્કર ઋતા સંજયભાઈ છે। હું અનુભૂતિ વિદ્યા મંદિરમાં ધોરણ 6 થી 10 સુધી 5 વર્ષ મેં અભ્યાસ કર્યો છે અને ધોરણ 10માં મારા 99.53 PR સાથે 95.33% આવ્યા છે। જી, શું ખાસ કરી અને તમે જ્યારે 6ઠ્ઠા ધોરણમાં એડમિશન લીધું એટલે કેવા છે ત્યાંના શિક્ષકોને, શું કહેશો ત્યાંના માહોલ વિશે સ્કૂલના? શરૂઆતથી જ્યારે મેં સ્કૂલમાં એડમિશન લીધું ત્યારથી જ બધા ટીચર્સનો આમ ફ્રેન્ડલી બિહેવિયર રહ્યો છે। ખૂબ જ સારી રીતે ચોપડાનું જ્ઞાન ને સાથે સાથે જીવનના પાઠનું પણ જ્ઞાન આપે છે। જી, આપણે જોવા જઈએ તો તમે આટલા બધા પર્સન્ટેજ લઈ આવ્યા છો। વાગડ એટલે એક સૂત્ર છે, વાગડ સૌથી આગળ। તો આ વિષય લઈ તમે વાગડનું રાપરનો માહોલ કેવો છે અને આટલા તમને ટકાયા, બીજી કોઈ સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીને કેટલા ટકાયા એ કાંઈ તમને ખબર? આમ તો શિક્ષણ વાગડમાં પહેલા થોડું ઓછું હતું, પણ હમણાંથી જ્યારથી શિક્ષણનો પ્રભાવ વાગડમાં વધ્યો છે ત્યારે અનુભૂતિમાં મારે જે રીતનું શિક્ષણ અપાય છે અને બીજી બધી સ્કૂલોમાં જે આપણે શિક્ષણ જોઈએ એના કરતાં મને એમ લાગે છે કે અનુભૂતિ વિદ્યા મંદિરમાં ખૂબ જ સારી રીતે મજા કરાવતા અને જીવનના ઘડતરની સાથે સાથે જ્ઞાન આપવામાં આવે છે। જી મિત્રો, ગમ્મત સાથે અત્યારે શિક્ષણની વાત કરવામાં આવી, બીજી આપણે ચોક્કસથી વાત કરશું। શું પ્રોવાઈડ કરે છે સ્કૂલ તરફથી? સ્કૂલ તરફથી જે બુક્સમાંથી ભણાવવામાં આવે, પછી સર કે ટીચર્સ હોય પોતાની રીતે ક્વેશ્ચન્સ કરીને કે બાળકો એને સારી રીતે સમજી શકે એ રીતે કરીને ભણાવે છે। લેક્ચર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે કે વિડીયો દ્વારા અથવા પ્રોજેક્ટર દ્વારા સારી રીતે સમજાવી શકાય। સ્કૂલમાં પ્રેક્ટિકલ ઉપર પણ વધારે ધ્યાન આપવામાં આવે છે કે એમ નહીં કે ખાલી ચોપડીમાંથી વાંચીને ભણાવી દેવામાં આવે, પણ પ્રેક્ટિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓને વધુ સમજણ આપવામાં આવે છે। પછી સ્કૂલના માહોલની વાત કરું તો ખૂબ જ શાંત સરળ માહોલ અને રમતગમતની સાથે ભણવાનું, બીજું બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવાનું અને એ રીતે ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓને અભ્યાસ આપવામાં આવે છે। જી, તમે આટલા બધા ટકા લઈને આવ્યા, વાગડનું રાપરનું નામ તમે ખૂબ ગૌરવશાળી કર્યું। વિશેષ શું કહેશો? તમારા માતા પિતા હોય, ઘરે કેટલા ટાઈમ અભ્યાસ કરો છો અને બાળકોને આ વિષય ઉપર લઈ શું સંદેશ દેવા માંગશો? શરૂઆતથી જ હું 10મું જ્યારથી મારું સ્ટાર્ટ થયું ત્યારથી જ હું ઘરે 6 કલાક મિનિમમ અભ્યાસ કરતી એક્ઝામ સુધી, અને સ્કૂલમાં પણ એ રીતે અમને ભણાવવામાં આવતું કે ત્યાં પણ ઘણી તૈયારી અમારી થઈ જતી હતી। અને ઘરે કહું તો માતા પિતાનો ફાળો એવો રહ્યો છે કે વારંવાર ઘણીવાર એવું થતું હોય કે ડિમોટિવ થઈ જતા હોય કે થાકી જતા હોય તો મોટિવેશન પૂરું પાડવામાં આવતું હતું ઘરેથી। જી, શું બનવા માંગો છો ભવિષ્યમાં? ભવિષ્યમાં મારે એટલું તો હજી મેં નક્કી નથી કર્યું, આગળ ભવિષ્ય વિશે વિચાર્યું નથી, પણ ઘણા બધા હું રસ્તા ખુલ્લા અત્યાર પૂરતા રાખ્યા છે મેં કે કોમર્સની લાઈન અત્યારે 11-12માં પસંદ કરીને મારે કોમ્પિટિટિવ એક્ઝામની પણ તૈયારી કરવી છે। IPS બનવાની મારી એક અંદરથી ઈચ્છા છે કે UPSC ની એક્ઝામ પાસ કરું હું, અને બીજું છે કે CA કે MBA કરીને પણ મારે આગળ વધવાની ઈચ્છા છે। શું સંદેશ દેવા માંગશો? તમે કીધું વાગડમાં શિક્ષણ ખૂબ ઓછું છે, તો વધારે બાળકો શિક્ષિત બને એના માટે એક તો હું કહેવા માંગીશ કે દીકરીઓને બહુ ઓછું શિક્ષણ આપવામાં આવતું હોય છે ઘણીવાર પૈસાના કારણે। તો અનુભૂતિ વિદ્યા મંદિરમાં એ છે કે દીકરીઓનું શું કહેવાય, પૈસા નથી લેવામાં આવતા, એમને મફતમાં અભ્યાસ આપવામાં આવે છે। તો વાગડમાં દરેક વિદ્યાર્થીઓને, ખાસ કરીને દીકરીઓને, કે તમારા માટે આટલા બધા જો રસ્તા ખુલ્લા કરવામાં આવતો હોય તો હું એમ કહીશ કે જરૂરથી જરૂર તમારે અભ્યાસ કરવો જોઈએ અને આગળ વધવું જોઈએ। મારા ગણિતમાં 99 અને વિજ્ઞાનમાં 100માંથી 100 આવ્યા છે, અને
બીજા બધા સબ્જેક્ટમાં પણ મેં ખૂબ જ સારો સ્કોર કર્યો છે. તો એ માટે હું કહેવા માંગીશ કે અનુભૂતિ વિદ્યા મંદિરના તમામ ટીચર્સ જે છે એ ખૂબ જ સારી તૈયારી કરાવે છે, દરેક વિષય ઉપર ભાર મૂકે છે. ઘણા ટીચર્સ એવા હોય છે કે જે સપોર્ટ કરતા હોય છે, પણ અનુભૂતિના ટીચર્સ એવા છે કે જે મહેનત કરાવે છે અમારી પાછળ, ને એના પરિણામે મેં આટલું સારો સ્કોર કર્યો છે. ઘણા બધા વાલીઓ એમ વિચારતા હોય છે કે અહીંયા વાગડમાં સારું શિક્ષણ નથી, તો એ વિદ્યાર્થીઓને બારે મૂકવાનું વધારે યોગ્ય સમજતા હોય છે કે બારે સારું શિક્ષણ મળી રહેશે. પણ હું એમ કહીશ કે મેં રાપરમાં રહીને આટલા સારા ટકા પ્રાપ્ત કર્યા છે, અને હજુ પણ હું અમારું 11-12 કોમર્સ છે એ રાપરમાંથી જ કરવાની છું. તો હું દરેક જણને એવું કહીશ કે વાગડમાં છીએ તો એવું નથી કે અહીંયા શિક્ષણ સારું નહીં મળી રહે. અહીંયા ખૂબ જ સારું શિક્ષણ મળે છે, અને વાગડમાં જ રહીને ખૂબ જ સારું આપણે શિક્ષણ મેળવી શકીએ છીએ. જી આભાર. મિત્રો, આ તમે બાજુમાં જે બેન જો 10મા ધોરણમાં 95.33% સાથે ઉત્તીર્ણ થયા છે, એ અનુભૂતિ વિદ્યા મંદિર સ્કૂલમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે શિક્ષણનો પાયો ખૂબ મજબૂત બનાવવામાં આવે, એવી અત્યારે એમના દ્વારા અપીલ કરવામાં આવી છે, મુહિમ ચલાવવામાં આવે વાગડમાં, એવું એક સંદેશ બહાર પાડવામાં આવ્યો છે. બાકી આ આપણું શિક્ષણ જગતને લઈ તમે શું કર્યા છો, કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, રાપર, કચ્છ.